હેલો મિત્રો, જય માતાજી। તો અત્યારે વાગ્યા છે 1:30 અને આપણે ભર્યું છે મહુવાથી અને ખાલી કરવાની છે કલકત્તાની માથે બાંગ્લાદેશ બોર્ડર પેનાપોલ એમ કઈક ગામનું નામ છે, ત્યાં આગળ ખાલી થાય। અને આજના અમારા સાથીદાર છે કાળુભાઈ, આવશે આપણી યારે ગાડી હાકે છે, ડ્રાઈવર જ છે એટલે ડબલમાં ઈ ભાઈ કાળુભાઈ હારે છે। અને અમારા બેને જવાનું છે બાંગ્લાદેશની બોર્ડરે। આજ છે પહેલો દિવસ। ગાડી તો પરમ દિવસ ભરીને આવી ગઈ હતી, પણ કામ ને એવું કરાવવાનું હતું એટલે ઉપડ્યા નથી। તો આજ 13 તારીખે ઉપડવાના છીએ। 10 તારીખની ભરેલી ઊભી છે ગાડી, 10 નહીં સોરી 11 તારીખની ગાડી ભરેલી ઊભી છે। તો હાલો ભાઈ, આમ સપોર્ટ કરતા રહેજો અને આખો બ્લોગ બનાવવાનો છે બાંગ્લાદેશ બોર્ડરનો, જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો। કાળુભાઈ અરે બોલો ને ગમે જય માતાજી। હાલો હા એમ હલો, તો આપણે નારી ચોકડી થી નીકળી ગયા છીએ। આ છે ભાવનગર અમદાવાદ હાઈવે। અત્યારે નારી ચોકડી થી હાઈવે ઉપર ચડીએ છીએ અને અહીંથી થાય છે 2300 કિલોમીટર। હલો મિત્રો, તો આપણે અત્યારે પહોંચ્યા છીએ નિર્માના પાટીએ। ઇન્જિન ઓઇલ બદલાવવું છે એટલે આગળ આવી ગયા છીએ। ગાડી ઊભી છે અહીંયા, કાઢી નાખ્યો, બોનટ ખોલી નાખ્યું છે। હવે થોડુંક ઇન્જિન ઠરે પછી ઓઇલ બદલી કરશે। તો એવું રહી આપણા ભાઈબંધને મળીએ, ભાવિનભાઈ। ક્યાં છે ભાવિનભાઈ? લે હાલે બવડું ફરેલું ભાઈથી ઓળખાતો નથી, દુબરો પડી ગયો। આજે આપણા મિત્ર ભાવિનભાઈ, વ્હીલ એલિમેન્ટના સ્પેશિયલ કારીગર। આપણે ઓઇલ બદલાવાનું છે એટલે ખોટી થયા છીએ। ઓઇલ બદલાવીને પછી નીકળી જવું બાંગ્લાદેશ। હેલો ભાઈ, ઓઇલનો ડૂટ નીકળી ગયા છે। ઓઇલ બદલી હોਏગા અભી। ઓઇલ નીકળી જાય પછી ઉપરથી ઓઇલ નાખવાનું। અડધી કલાકથી ગાડી ઊભી રાખી છે ઠરવા માટે। ઓઇલનો રૂટ ખોલી નાખ્યો છે। તો ભાઈ ઇન્જિન ઓઇલ ફિલ્ટર નખાઈ ગયું છે। આપણી ગાડી છે આ 4825 HG 16 ટાયર અને આ કારીગર છે પટનાના। આપણું ઓઇલ ઇન્જિન ઓઇલ આવી ગયું છે। 18 લીટર ઓઇલ આવે આમાં। आ 10 लीटर, 5 लीटर, 15 और ये कितना लीटर है? 3 लीटर, 2 लीटर, 17 हुआ ना। 1 लीटर फिल्टर में किया। फिल्टर का 1 लीटर लेता है। 1 लीटर चला जाता है भाई साहब। હાલો ભાઈ, 18 લીટર ઓઇલ થઈ ગયું છે। હવે નાખીએ આમાં ગાડીમાં। 16 ટાયર ગાડી છે। આ કન્ડિશન છે ગાડીની। હાઈટ છે કેબિન ઉપર આપણા છાતી લેવલ થાય એટલી। હવે ઓઇલ બદલવાનું ચાલુ થઈ ગયું છે, નાખવાનું। ઓઇલ ટાઈમ બદલો એટલે ઇન્જિનની લાઈફ વધારે વધે। એટલે આપણે 10,000 હજી સર્વિસને બાકી છે, એ પહેલાં ઓઇલ બદલી કરીએ છીએ। ખરાબ થઈ ગયું તો ઓઇલ એટલે હજી આ 2 ડબલા નાખવાના છે। 5 લીટર નાખે છે। તો મિત્રો જય માતાજી। તો ઓઇલ ગાડીનું બદલી કરીને હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ। 18 લીટર ઇન્જિન ઓઇલ આવે આ ગાડીમાં અને ઇન્જિન ઓઇલનું ફિલ્ટર બદલી કર્યું છે। હજી વ્હીલ સર્વિસને એને 7-8 હજાર કિલોમીટર બાકી છે એટલે અત્યારે આપણે ખાલી ઇન્જિન ઓઇલ બદલ્યું છે ખરાબ થયું હતું એટલે। બાકી બીજું બધું તો હવે આવતી ટીપે વ્હીલ સર્વિસ કરવાના રહે। તો આ છે ભાવનગર વટામણ હાઈવે અને આપણે જવાનું છે વટામણ, તારાપુર, આણંદ, ગોધરા, ડાકોર, ગોધરા, દાહોદ, પછી સીધા ઇન્દોરથી શિવપુરી આગ્રાવાળો હાઈવે એ આગળનો રૂટ તમે સમજાવતા જાઓ। યુપીમાં જવાનું, ત્યાંથી યુપીથી બિહાર જવાનું, બિહારથી ઝારખંડ જવાનું, ઝારખંડથી વેસ્ટ બંગાળ જવાનું છે। તો આવો કાંઈક આપણો રૂટ રહે અને આમને બ્લોગ જોતા રહેજો
આજ આપણે ભાવનગર થી નીકળ્યા છીએ, ઓઇલ પાણી બદલી કરી હવે હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે કાંઈક એન્જિન નો અવાજ એકદમ મીઠો આવે છે, ઓઇલ બદલી કર્યા પછી, અને ગાડી મસ્ત ચાલે છે એકદમ ટકાટક. હેલો મિત્રો, જય માતાજી. તો અત્યારે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી. તારાપુર થી જવાનું છે આણંદ, આણંદ થી ડાકોર, ડાકોર થી ગોધરા. તો અત્યારે પહોંચી ગયા છીએ તારાપુર. ચાલો હવે આ હાઈવે મેકિન સિંગલ રોડમાં ચડવાનું છે, આણંદવાળા હાઈવે ઉપર. પછી છે ડાકોર સુધી, સેવલિયા સુધી સિંગલ રોડ છે, પછી પાછો 4 લાઈન આવી જાય. ચાલો અહીંથી મારવાની છે કંડક્ટર સાઈડ, સીધો રોડ જાય તારા આપણે બોરસદ, વાસદ, ને આપણે અહીંથી જવાનું છે ખાલી સાઈડ. આ છે આણંદ હાઈવે. હેલો મિત્રો, જય માતાજી. તો આપણે તારાપુરથી આણંદ રોડ ઉપર ચડી ગયા છીએ અને રિલાયન્સનો પંપ છે ત્યાં ડીઝલ પૂરવા માટે ઊભા છીએ. હવે અહીં આગળ ફૂલ થાય પછી એમપીમાં તો ડીઝલનો ભાવ વધારે છે, સીધા યુપીમાં જઈને ફૂલ કરવાનું રહે. તો આ વખતે આપણો પંપ નહીં આવે, કેમ કે આપણે અહીંથી આણંદ, ડાકોર, ગોધરા, દાહોદ થઈને જવાનું છે એટલે. તો અત્યારે ફૂલ થાય છે અહીંયા 89 રૂપિયા ને 91 પૈસા ભાવ છે ડીઝલનો. હાલો તો ફૂલ કરાવી લઈએ ફટાફટ, પછી નીકળીએ. રિલાયન્સમાં ડ્રાઈવર નંબર નાખીએ ને એટલે પોઈન્ટ જમા થાય. 44,000 પોઈન્ટ ભેગા થયા હતા, એટલે આજ 2 દિવસ પછી મારે રિચાર્જ પૂરું થવાનું હતું. એ પોઈન્ટમાંથી રિચાર્જ કરાવી નાખ્યું છે. 3 GB ડેટા મળ્યો અને 28 દિવસનું રિચાર્જ થયું છે 450 રૂપિયાનું. તો થેન્ક યુ રિલાયન્સ પંપ જીઓ. હાલો ભાઈ, રિચાર્જ થઈ ગયું છે, 450 રૂપિયા બચ્યા આપણા. તો જય માતાજી મિત્રો, અત્યારે પહોંચ્યા છીએ ડાકોર અને વાગ્યા છે 10:51 થઈ છે. આજે ડાકોરનો ઉડાન પુલ, પેલા નીચેથી રસ્તો હતો, આ પુલ ન બનાવ્યો, ટ્રાફિક થાય ને એટલે. અત્યારે ઉપરનો રોડ ચાલુ થઈ ગયો છે. પેલાનું કામ ચાલુ હતું ત્યારે નીચેથી હાલતા ત્યારે બહુ ખરાબ રોડ હતો. હવે રોડે સારો છે ને ઉપરથી પુલ બનાવ્યો છે એટલે ટ્રાફિક એ નો નડે ને કાંઈ નહીં. આવો કંઈક રોડ છે મસ્ત થઈનો. હવે અહીંથી આપણે ચડી ગયા છીએ ગોધરા દાહોદ હાઈવે ઉપર. સેવલિયાથી 4 લાઈન રોડ આવશે, અત્યારે નાનો રોડ છે. હાલો બધા જમવા. હલો જય માતાજી. તો આપણે પહોંચ્યા છે સેવાલિયા. સેવાલિયાની પહેલાં છે આ હોટલ, આશીર્વાદ હોટલ. તો જમી લીધું છે. અમે લાલ લાઈટ દેખાય છે ને, ગાડી ઊભી છે આપણે. વધારે ખવાઈ ગયું. તો હવે આપણે નીકળીએ છીએ. હવે સેવાલિયા પછી ગોધરા આવશે, ગોધરા પછી દાહોદ, દાહોદ પછી એમપી ચાલુ થઈ જાય. ફર્સ્ટ પહેલો દિવસ છે એટલે આજ આખી રાત ગાડી હાલશે, પછી દેખા જાયગા.